નમસ્કાર, જોહાર. નવા અંદાજમાં નવા આગાજ સાથે ચૂંટણીની શરૂઆતની સાથે જીજે દેશી ન્યૂઝ આજે લાવી રહ્યો છે ચૂંટણીનો મંચનો એપિસોડ 1. આજે આપણે સિંગાડ ગામથી શરૂઆત કરીશું. સિંગાડ ગામના લોકોને સાથે વાત કરીશું. સિંગાડ ગામ એટલે વાંસદા તાલુકાનું સિંગાડ ગામ છે અને સિંગાડ ગામમાં પાછલા દિવસોમાં ભ્રષ્ટાચાર, મનરેગાના ભ્રષ્ટાચારને લઈને ખૂબ ચર્ચામાં રહ્યું હતું. અને સિંગાડ ગામની વાત કરું તો સિંગાડ ગામ ભાજપ પ્રેરિત ગામ હતું. ભાજપનું મૂળ અહીંથી જ નખાવતું. સ્વર્ગીય ભગુ કાકાએ જે હતા એમણે સિંગાડ ગામમાં ભાજપનો પાયો નાખી અને આજે વાંસદામાં ભાજપ બેઠું કર્યું હતું. એવા જ ગામમાંથી આપણે આજે શરૂઆત કરીશું. સિંગાડ ગામના લોકો સાથે વાત કરીશું. લોકો અહીંયા બેઠા છે, અહીંયા ઘર એક સાથે બધાના છે. આપણે લોકોની સાથે પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે એમના શું વિચાર છે. પરિવર્તન કે જે પાછલી પંચાયત હતી સત્તાધારી પક્ષને જ પાછો લાવવા માંગે છે એને આપણે જાણવાના પ્રયત્ન કરીશું. તમારું નામ? મારું નામ અશ્વિનભાઈ માધુભાઈ પટેલ. અશ્વિનભાઈ, શું વિચાર છે આ વખતે તમારો? વિચારમાં તો હવે સિંગાડ ગામમાં આટલો બધો મોટો ભ્રષ્ટાચાર થયો છે, છતાંય સરપંચ સાબિત થયો છે ભ્રષ્ટાચારમાં, છતાંય હજુ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. એટલા માટે હવે અમે પરિવર્તન લાવવા ઈચ્છે છે. એટલે તમારું મન છે કે પરિવર્તન તમે લાવો છો. પણ સિંગાડ ગામ તો મૂળ ભગુ કાકાનું ગામ છે અને ભાજપથી જ પહેલેથી તમે કહો છો. આ વખતે કેમ તમને આટલા મોટો ભ્રષ્ટાચાર થયો છે છતાંય બી હજુ એમાં સસ્પેન્ડ કરવામાં નથી આવતા? તમારી વાત કોઈક અંશે ઉપરના લોકો માનતા નથી અને જે ભ્રષ્ટાચારી છે એને સાથ આપવા માંગે છે લોકો, બરાબર? તો તમારી વાત એટલે તમે પરિવર્તન ઈચ્છો છો. કુંજનભાઈ, તમે શું ઈચ્છો? મને પણ એવું જ કે ન્યાય મળવો નહોતો તે આજ સુધી ન્યાય મળ્યો નથી. એટલે અમે પરિવર્તન કરીશું કે જે ભાજપના કાર્યકર્તા આગળથી હતા એમના દ્વારા જે કામ કરવામાં આવ્યું ને આજ સુધી અમે એ લોકોને કીધું કે અમે આટલું કામ કરવું જોઈતું હતું પણ સરપંચે આ કામ કોઈ કર્યા નથી અને ઓન પેપર બતાવી દીધા છે કે આટલા આટલા કામ લાખો રૂપિયાના પૈસા બેઠા છવાઈ જ ગયા છે ઓન પેપર બતાવીને. એટલે અમે આ વખતે ચૂંટણીમાં પૂરો ભાજપને બહિષ્કાર કરીશું અને જે યોગ્ય કાર્યકર્તા હશે એને મત આપીશું. અને જે અમારું ભ્રષ્ટાચારમાં સરપંચ અને એની સાથે બીજા 5 જણા હતા એનો પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ મનરેગામાં. અત્યાર સુધીમાં જે ભ્રષ્ટાચારની વાત કરો છો, ગામ આખો ભ્રષ્ટાચારની વાત કરે છે, ભ્રષ્ટાચારના કામમાં શું આવ્યું છે? અત્યાર સુધી શું નિર્ણય લેવામાં આવે છે સરકાર તરફથી? સરકાર તરફથી નિર્ણય લેવામાં કે 8,32,000 રૂપિયાની રકમ એ લોકોએ ભરપાઈ કરવાની હતી, જેનો સમય એ લોકોએ પતી ગયો છે. અને જે સરપંચ સામે કાર્યવાહી કરવાની હતી તેનો બી સમય પૂરો થઈ ગયો છે, છતાં પણ હજુ કંઈ કાર્યવાહી થઈ નથી. અને થઈ હોય તે હજુ અમને જાણવા મળ્યું નથી. એક લેટર મળ્યો છે ગાંધીનગરથી, એમાં જણાવવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે આ તપાસને જે અહેવાલ પૂર્ણ કરીને પાછો ગાંધીનગર મંગાવવામાં આવ્યો છે, પણ હજુ એ મુકાયેલો છે કે નથી એ જિલ્લામાંથી અમને જાણ થઈ નથી. એટલે તમારું મન છે કે જે ભ્રષ્ટાચાર થાય છે ગામના જે કામ થવા જોઈએ થતા નથી અને ભ્રષ્ટાચારીઓ પોતાના ખિસ્સા ભરે છે. એટલે આ વખતે તમારો નિર્ણય શું છે? ચૂંટણીમાં આ વખતે તમે શું કરશો? જૂની જે સત્તાધારી પક્ષ છે એને લાવવા માંગશો છો કે પછી પરિવર્તન કરવીશું કે જૂનાને નહીં લાવીશું? પરિવર્તન કરવાનું. આપણે કાકા, તમારું નામ? જયંતિભાઈ. જયંતિ કાકા, તમે શું વિચારો છો? હવે અમે તો એવું વિચારીએ કે ગામના જે સરપંચ છે એણે મનરેગામાં કુંભાટ કર્યું છે, બરાબર? સત્તાધારી પાર્ટી હતી બીજેપીની માણસો, આખું ગામ લગભગ 70% બીજેપી હતું. પણ એણે જે કુંભાટ કર્યું છે ગરીબ ખેડૂતોના જે પૈસા ઉચાપત કરી છે અને એમણે કોઈ દિવસ ગામમાં બીજી કોઈ રસ્તાઓ છે, બોરવેલ છે, એવી કોઈ બીજી કોઈ પેલું યોજનાઓ લાવ્યા નથી. અને આ સીધું એણે ગરીબ લોકોના જો જમીન લેવાની હતું એણે ગેરરીતિ કરી છે. ખેડૂતોને જાણ વગર એનું ઉચાપત કરી. સરકારશ્રીમાં અરજદારશ્રીએ રજૂઆત કરી, અમુક બધા સાથે મળીને, છતાંય હજી સરપંચ વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે આ વખતે ચૂંટણીમાં અમારે આ સત્તાધારી પાર્ટીને બદલાવી છે. એટલે પરિવર્તન તમે નક્કી કરી લીધું છે કે આ વખતે અમે પરિવર્તન લાવશું? લાવશું. આ ભ્રષ્ટાચારના લીધે તમે કંટાળી ગયા છો? આખું ગામ કંટાળી ગયું છે. આખું ગામ કંટાળી ગયું છે. એટલે આ વખતે તમારું પરિવર્તન પાક્કું છે. આપણે ઘણા બીજા બધા અન્ય લોકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બીજા ઘરે બેઠા છે એમની પાસે જઈએ આપણે. બીજા લોકો બેઠા છે. તમારું નામ? ધનસુખભાઈ. ધનસુખભાઈ, તમે શું વિચારો છો?
અમે તો એટલું જ વિચારીએ કે હવે આટલો ભ્રષ્ટાચાર થયો છતાં બી આ પગલાં નથી લેવાયા એટલે પરિવર્તન ઈચ્છે છીએ. પરિવર્તન ઈચ્છે છે પણ ભ્રષ્ટાચાર સરપંચ લેવલે કરે છે અને આ તાલુકા પંચાયતની સીટ છે, જિલ્લા પંચાયતની સીટ છે, તો એના માટે કંઈક એના માટે તો અમે શું કહીએ, અમારે તો ગામની રીતે જોવાનું હોય એટલે એટલે તમારું ગામ આ વખતે ભ્રષ્ટાચારથી કંટાળી ગયું છે એટલે તમે પરિવર્તન ઈચ્છો છો. બસ. તમારું નામ? મહેશભાઈ, તમારો શું વિચાર છે કે જે રીતની અત્યારે પાછલા 2-4 મહિનાથી જે ઘટના થાય છે સિંગાડ ગામે, અને સિંગાડ ગામના લોકો 5 થી 10 વાર ટીડીઓ પાસે ગયા, રેલી લઈને ગયા, આવેદન પત્ર પાઠવવા ગયા, અને જે તમને ન્યાય જોવા મળતો તો એ ન્યાય તમને મળ્યો નથી, તમે શું કહેશો એના માટે? તો ન્યાય તો જોઈએ ને અમને. ન્યાય તો જોઈએ. હા, એટલે ભ્રષ્ટાચાર તો થયો છે, ભ્રષ્ટાચાર તો પાકો થયો છે, પણ હજુ તમને ન્યાય આપવામાં નથી આવ્યો. તમે શું કરશો આ વખતે પરિવર્તન માટે? કઈ પરિવર્તન તો લાવવું જ પડશે પરિવર્તન. મહેશભાઈ પણ કહે છે કે પરિવર્તન જરૂર છે અને પરિવર્તન લાવવું પડશે, કારણ કે ગામના લોકોનું કેવું છે કે ભ્રષ્ટાચાર થયો છે અને થયો છે. આપણી સાથે બીજા, તમારું નામ છે? મારું નામ રમેશભાઈ કે પટેલ. રમેશભાઈ, હાજી, જે રીતની ઘટના થઈ છે અને ગામ લોકોનો વિચાર છે કે આ વખતે પરિવર્તન જરૂર છે, તમે શું કહેશો એ આ વર્ષે સંપૂર્ણ પરિવર્તન થવાનું છે, કારણ કે આ સરપંચશ્રીએ ગામમાં બહુ મોટું કૌભાંડ કરેલું હતું અને અમે જ્યાં જ્યાં ફરિયાદ કરી ત્યાંથી બધાને ફરિયાદ અહીંયા આપી પણ અમને ન્યાય મળ્યો નથી. જે આ રિકવરીનો પરથી ડીડીઓએ ને ટીડીઓએ એ લોકો લખીને આપ્યું છે કે આણે ભ્રષ્ટાચાર કર્યો છે અને 7 દિવસમાં રિકવરી પૂર્ણ કરવાની, હજુ સુધી એ લોકો પાસે રિકવરી થઈ નથી ને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. એ શાસક પક્ષનો સરપંચ હોવાથી એને બચાવ પક્ષ કરતો છે આ સરકાર, એવું અમને લાગી રહ્યું છે. એટલે આ જે ભાજપ સરકાર છે, એટલે આ સરકાર ચાલુ સરકાર છે, એટલે એ ભાજપ ચોરી કરે, એ ચોરી કરવામાં એ લોકો સપોર્ટ કરતા છે. એટલે અમને એવું લાગી રહ્યું કે આ સરકાર ચોર લોકોને સપોર્ટ કરે છે. એટલે અમે આ ગામમાં વિકાસ થયો નથી અને આજ સુધી ભ્રષ્ટાચાર જ થયો છે. એટલે આ ભ્રષ્ટાચારને દૂર કરવા પાસે અમે પરિવર્તન લાવવા પાસે પરિવર્તન. એટલે તમને એવું લાગે છે કે સત્તાધારી પાર્ટી જે રીતે સબૂત છે, જે રીતે દોષિત ઠેર્યા છે સરપંચ, અને કાર્યવાહી કરવામાં નથી આવી, એટલે તમે નારાજ છો? આખું ગામ સંપૂર્ણ નારાજ છે, કારણ કે ન્યાય મળ્યો નથી. આ ચોરી એ લોકોએ સાબિત કરી આપી છે, ટીડીઓ સાહેબે, ડીડીઓ સાહેબે, અને આ ડોનનું એ લોકોને આપ્યું છે. આ રિકવરી 8,32,440, આ આટલું એ લોકો કૌભાંડ કર્યું છે અને સરકારે એ લોકો સાબિત કરી આપ્યું છે, છતાં પણ હજુ સુધી રિકવરી લીધી નથી અને સરપંચને સસ્પેન્ડ કર્યો નથી. એટલે આખું ગામ નારાજ છે કે આ સરકાર જાણી જોઈને પોતાના પક્ષકાર ઉભા છતાં એ લોકોને બચાવ કાર્ય કરે છે. એટલે આખું ગામ નારાજ છે કે આ સરકાર મતલબમાં પરિવર્તન લાવવા પર બધા છે. આપણે બધા સાથે વાત કરી, હજુ કોઈ બીજા હોય તો આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે લોકોની એક જ છે ઈચ્છા કે પરિવર્તન, કારણ કે જે રીતે 8,32,000 થી વધુની રકમનું રિકવરી કરવા માટે લેટર અપાઈ ગયો છે, સરપંચશ્રીને સસ્પેન્ડ કરવાનો લેટર અપાઈ ગયો છે. જે રિકવરી કરવાની રકમ હતી એનો ટાઈમ પૂરો થઈ ગયો છે, પણ સરકાર દ્વારા કોઈ પગલાં બીજા લેવામાં નથી આવે, એટલે લોકો નારાજ છે, ગામના લોકો નારાજ છે. આપણી સાથે કુંજનભાઈ, હજુ શું કઈ કહેવા માંગો છો તમે? અમે તો તાત્કાલિક ધોરણે સરપંચ સસ્પેન્ડ થવો જોઈએ. હવે આચારસંહિતા લાગી ગઈ છે એટલે એ વસ્તુ થાય નહીં, પણ તમે ગામના લોકોની નારાજગી, બીજા યુવાનો છે, શું કહેશો તમે? ભ્રષ્ટાચારના અંગે પગલાં લેવા જોઈએ, કડકથી કડક પગલાં લેવા જોઈએ. તમારું વોટિંગ આવે છે ને? વોટિંગ આવે છે, તો આ વખતે પરિવર્તનનું કારણ એ ભ્રષ્ટાચારના અંગે છે. ભ્રષ્ટાચારની, એટલા માટે તમે પરિવર્તન ઈચ્છો છો. તમારું નામ? પ્રતિક મારું છે. યુવાને પણ આપણને કીધું છે કે ભ્રષ્ટાચારની વાત જ છે સિંગાડ ગામમાં, કારણ કે સિંગાડ ગામમાં એક વડીલે કહ્યું તેમ કે 70% ગામ ભાજપ શાસિત હતું, ભાજપ પ્રેરિત હતું, લોકો ભાજપને માનનારા હતા, સત્તાધારી પાર્ટીને માનનારા હતા, પણ એક ભ્રષ્ટાચારે સમગ્ર ગામને બીજી બાજુ જવા, પરિવર્તન લાવવા મજબૂર કરી દીધું. હવે વાંસદા તાલુકાના બીજા ઘણા ગામો છે, આપણે તેમાં પણ જ્યાંથી પણ આપણને મેસેજ આવશે, લોકો બોલાવશે, ત્યાં પણ આપણે ચૂંટણીના આગાજ માટે જઈશું, લોકોનો શું વિચાર છે એ જાણવા માટે જઈશું, લોકો શું વિચારે છે, સત્તાધારી પક્ષનું કામ સારું છે કે પછી પરિવર્તન ઈચ્છે છે, એના માટે આવનાર સમયમાં જોતા રહો જીજે દેશી ન્યૂઝ.